નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટના જંગલેશ્વરના લોકોના દર્દ હવે છલકાઈ ઉઠ્યા છે। એક તરફ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે અને બીજી તરફ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો જંગલેશ્વર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી અને તેમના પરિવારે ન્યૂઝ 18 સામે પોતાની વ્યથા વ્યક્ત કરી છે। જંગલેશ્વર શેરી નંબર 15 માં રહેતા અમરાન નામના વિદ્યાર્થીને ધોરણ 12 ની પરીક્ષા આપવાની છે। માત્ર 4 જ દિવસ પછી તેમનું પહેલું પેપર છે। આજે તે પોતાના પરિવાર સાથે મકાન ખાલી કરી રહ્યો છે। પરિવાર પણ વિદ્યાર્થીના અભ્યાસમાં ધ્યાન દેવાના બદલે મકાન ખાલી કરવામાં લાગ્યા છે। વિદ્યાર્થીએ કહ્યું કે આજે જ સવારમાં તેમના ક્લાસીસમાં આઈએમપી પ્રશ્નો સમજાવવાના હતા અને જો કે મકાન ખાલી કરવાનું હોવાથી તે નથી થઈ શક્યું તે પ્રકારની વાત વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી છે। एक तरफ जंगेश्वर विस्तार है ते खाली करवामां आवी रह्यो छे तो बीजी तरफ आज विस्तार में अरमानभाई नामना व्यक्ति आज विद्यार्थी है जेमने 12मां परीक्षा है तेओए अत्यारे मकान खाली करवुं के वांचवुं ते तेमना माटे एक प्रश्न है। शुं कहेशो अत्यारे तमारा माटे शुं समस्या है? अत्यारे वांचवुं ए खूब अघरू बनी गयुं छे। आज सवारे क्लासीस में पेपर हतुं तो पेपर देवा पण न जवानुं। मोस्ट आईएमपी पेपर हतुं। साहेब अमारे बधुं कहेता हता के तो एमांय न जवानुं, રીડિંગમાં નથી જવાતું અને પેપરમાં વાંચવામાં તકલીફ પડે છે। અત્યારે તમે જોઈ શકો છો મેં મકાન ખાલી કરી। મકાન 12મું કોમર્સ છે। 26 ફેબ્રુઆરીથી મારે પહેલું પેપર છે। ઇકોનોમિક્સનું પેપર ચાલુ થાય છે। અલગ અલગ સ્કૂલમાં પેપર દેવા જવાનો વારો આવ્યો છે। હવે તમારા માટે ક્યાં વાંચશો? આની અસર તમારા પરીક્ષા? અરે વાત ન પૂછો સાહેબ, અટાણે બહુ આમ ગંભીર અસર થઈ છે એની અને કઈ જગ્યાએ વાંચવું, કઈ શું કરવું કઈ સમજાતું નથી। મકાન ફેરવવું કે વાંચવું, ઘરે કઈ રીતે આમ ઘરમાંથી સામાન ફેરવી છે, વાંચવાનો તો ટાઈમ નથી મળતો। માથે બોર્ડની પરીક્ષા માત્ર 4 દિવસ જ રહ્યા છે। આજ રવિવાર તો થઈ ગયો, ગુરુવારે પહેલું પેપર છે અમારે। ચોક્કસથી ગુરુવારે પહેલું પેપર છે અને આ પરિવાર છે તે અત્યારે તેમના મમ્મી છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? તે તમારા દીકરાને એક બાજુથી પરીક્ષા માથે છે, બીજી બાજુ મકાન ખાલી। સરકારને આવું કરવું જરૂરી નથી। અમારા બાળકની પરીક્ષા છે, અમારે બાળકને વાંચવાનું કરવું, મકાનનું કરવું કે શું કરવું? અમારે એક તો રમજાન મહિનો ચાલે છે, એક તો અમે રોજારિયા હોય સાહેબ। બહુ જ આજ મારો છોકરો ટ્યુશનમાં નથી જતો, નથી વાંચી શકતો અને 12માની પરીક્ષા છે એની શું કરવું અમારે? આજે અઠવાડિયાથી અમને આ લોકો હેરાન કરે છે। 2 મહિનાથી આ લોકો એમને હેરાન કર્યા છે। બહુ જ પડશે એમ, બધાના બાળકો માટે પરીક્ષા અસર પડશે એમ બાળક માટે। આજે એક તરફ જે છે 4 દિવસ પછી પરીક્ષા છે, બીજી તરફ આ ભાઈ છે તે અત્યારે તેમના મકાન ખાલી કરવામાં લાગી ગયા છે। આ પરિવાર છે તેમના માટે બેવડી ચિંતા છે। મકાન ખાલી કરવું કે જે તેમનું સંતાન છે તેમને ભણવાની વ્યવસ્થા કરવી તે પણ સૌથી મોટો સવાલ છે। જો કે હાલ જે રીતના રાજકોટના જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરવાનું કીધું છે અને લોકો પણ મકાન ખાલી કરી રહ્યા છે, તો બીજી તરફ બોર્ડના વિદ્યાર્થીઓ છે તે પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે, ત્યારે આજે 350 જેટલા લોકોએ પોતાના મકાન સ્વેચ્છાએ ખાલી કર્યા। ત્યારે સ્થાનિક મહિલાએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। તેમણે કહ્યું છે કે પતિ પથારીમાં છે અને ડિમોલેશનની ચિંતા છે। એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા પણ મુશ્કેલ બન્યા છે। મારા ઘરવાળાના આંતરડાનું ઓપરેશન કરાયું છે, હજી એક આંતરડું બહાર છે। જો અમને તકલીફ આવી છે, અમને તમે મહેરબાની કરીને એક ક્વાર્ટર આપો તો સારું। અમને ક્વાર્ટર દર્દી માણા માટે એક ક્વાર્ટર તો અમને આપો તો અમે અમારી જગ્યાએ વયા જાય। અમારું એને પરિસ્થિતિ સમજી જો ભાઈ, એને અત્યારે અમારું ટાઈમ એને કાઢવો જોઈએ કે આ દવાખાનું છે, ઓપરેશન છે, આંતરડું બહાર છે। તો રાજકોટમાં આવતીકાલે થનારા મેગા ડિમોલેશન પૂર્વે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આક્રંદ અને લાચારી જોવા મળી રહી છે। વર્ષોથી જે ઘરો રહેતા હતા, જે ઘરોમાં લોકો રહેતા હતા તેને પોતાની જાતે તોડવા પડી રહ્યા છે। ત્યારે મહિલાઓ પણ રડી પડી હતી અને સ્થાનિકોએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે હવે ક્યાં જવું અને આગળ શું કરવું એ સૌથી મોટો પ્રશ્ન છે। આ પરિસ્થિતિમાં નાના બાળકો પણ પોતાના પરિવારની મદદે લાગ્યા છે અને લોકો ભારે હૈયે સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કરી ડિમોલેશનની તૈયારીઓ કરી રહ્યા છે। અમારે હૃદયમાં તકલીફ મને થવા, દબાણ થવા માંડે છે। અમને બહુ જ તકલીફ છે। અમને કોઈ મકાન નથી દેતા, અમે બધી વાતે હેરાન છીએ।
ખાવા પીવામાં ધંધા પાણીમાં બધી વાતે અમારે કાંઈ નથી રહ્યું અટાણે. બહુ હેરાન છે અટાણે. હા, રોવાનું નીંદરે નથી આવતી અમને. શું કરીએ હવે? બહુ તકલીફ છે. ક્યાં જવું અમારે ક્યાંય આશ્રય નથી. હા, અમે કેવી રીતે આશરા કર્યા છે? કોક આગળ પૈસા લઈને વ્યાજવા લઈને કર્યા, એ અમારે મકાન જાય હજી દેણાય નથી ભરાણા. અમારે ક્યાં જવું? અમારે કયો આશરા વયા જાય છે, અમારે શું કરવાનું હવે? બહુ તકલીફ છે. 3 દિવસમાં કહી દીધું છે ખાલી કરી નાખજો. 23 તારીખે કે ફાઇનલ જ છે, તમે વયા જજે તમારો સરસામાન લઈને. હા, અમે તો કરી નાખ્યું, નથી મળ્યા. એનું શું કરવાનું હવે? બધાને બહુ રોવાય છે. રાતે નીંદર નથી આવતા. અમથી કોઈ ખાધા નથી સાહેબ. અમે ના ખાવાનું નથી આવતું, નીંદર નથી આવતી. અમારે શું કરવું? ક્યાં જાય? મારે તો દીકરો નથી. મારા ઘરનું માણસ કરે મજૂરી, અમારે ક્યાં જવું? દ્વારકામાં યુવકને મારવાની ઘટના સામે આવી છે. ખંભાળિયામાં યુવકને બેરહેમીપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો. તો જોધપુર નાકા પાસે જાહેરમાં યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો. યુવકને એક વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાયદાનો ડર રાખ્યા વિના એક શખ્સ દ્વારા યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. તો જાહેર રોડ પર બબાલ થતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. તો હુમલાની ઘટના સામે આવી છે અને સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. તો યુવકને મારવામાં આવ્યો છે. દ્વારકાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખંભાળિયામાં યુવક પર હુમલાની ઘટના બની છે. સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, યુવકને મારવામાં આવ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? જી મુકુંદ. ખંભાળિયામાં જાહેર માર્ગ પર યુવક પર હુમલાની ઘટના સામે આવી હતી. જોધપુર ગેટ વિસ્તારના ધમધમતા જે વિસ્તાર છે, આ વિસ્તારમાં એક શખ્સ દ્વારા યુવાનને લાકડાના ધોકા વડે બેરહેમીપૂર્વક મારવાની ઘટના સામે આવી છે. આજે રાત્રિના સમયે યુવક જ્યારે જાહેર માર્ગ પર હતો ત્યારે કોઈ અજાણ્યા એક શખ્સ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાના જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. સાથે વાત કરીએ તો જે તંત્રની કામગીરી છે, આ કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે. જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો સામે આવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને હાલ આવા જે આવારા તત્વો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીમાં યુવકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે 3 દિવસ પહેલા યુવકની હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે શનાળા રોડ પર જતીન સોનીની હત્યા થઈ હતી. કારથી ઓવરટેક કરવા હોર્ન મારતા બાઇક સવાર 2 સગીરોએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીક્યા હતા. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. તો યુવકની હત્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. કારને ઓવરટેક બાબતે બબાલ થઈ હતી અને યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. તો છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા. 3 દિવસ પહેલા યુવકની હત્યા કરવામાં આવી હતી અને હત્યાના જે સીસીટીવી ફૂટેજ છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય. અમદાવાદમાં નીતિન નબીનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મારી બાજુની ખુરશીમાં વોર્ડના પ્રમુખ બેસશે. જે રાજ્ય, જિલ્લા કે વોર્ડમાં જઈશ ત્યાં મારી બાજુની ખુરશીમાં વોર્ડનો પ્રમુખ જ બેસી શકશે. મોટા નેતા નહીં પણ બૂથ વોર્ડ પ્રમુખને જગ્યા આપવામાં આવશે. મોટા નેતા નહીં પણ બૂથ વોર્ડ પ્રમુખને જ રાષ્ટ્રીય અધ્યક્ષની બાજુમાં જગ્યા આપવામાં આવશે. એ નિયમ પ્રમાણે અમદાવાદમાં ખાડિયા વોર્ડ પ્રમુખને જયેશ રામીને બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. તો અમદાવાદમાં નીતિન નબીન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વોર્ડના પ્રમુખ છે તેમને બાજુમાં બેસાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મારી બાજુની ખુરશીમાં જે વોર્ડના પ્રમુખ હશે તે જ બેસશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાડિયામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સાંભળવામાં આવી મન કી બાત અને અમદાવાદના ખાડિયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે આ જ વિસ્તારના આ જ બૂથના અધ્યક્ષ, આ મંડળ એટલે કે વોર્ડના અધ્યક્ષ
પ્રદેશ અધ્યક્ષ અને શહેરના અધ્યક્ષ એક જ લાઇનમાં એમની સાથે બેસીને અને નામાંકિત કાર્યકર્તાઓ, આ વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓએ સાથે બેસીને આ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો. આજે પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને એના પ્રતીક સમાન અનેક પ્રતીકોથી રાષ્ટ્રીય અધ્યક્ષજીનું અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વનું સ્વાગત થયું. રાજકોટના જસદણમાં દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત પૂજારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આરતી સમયે પૂજારી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો કરતા પૂજારીને ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ પૂજારીને મૃત જાહેર કર્યા તો ખેડૂત બચાવવા જતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કણભામાં બિલાસિયા ગામની તળાવ પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. તો પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક રિક્ષા ચાલક હતો અને તેમને બોથડ પદાર્થથી માથા અને મોં પર માર મારવામાં આવ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસે આરોપી ચંદુલાલ પટેલ અને વિપુલ પારગી સહિત એક સગીરની અટકાયત કરી છે. એક દારૂ પાર્ટી દરમિયાન આરોપીઓ નશાની હાલતમાં હતા, ત્યારે યુવક સાથે ઝઘડો અને બોલાચાલી પણ થઈ હતી, જેના લીધે આરોપીઓએ યુવકના માથામાં અને મોં પર ઈંટોથી માર મારી મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા અને મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. તેમજ યુવકને રિક્ષા લઈને ફરાર થવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ લુણાવાડામાં રિક્ષા બગડી જતા પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડવામાં સફળ રહી હતી. તો આરોપીઓ કણભામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા અને તેમની પાસે કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. એને ડેડ બોડી જે હતી એને મોઢા ઉપર અને માથા ઉપર ઈજાઓ હતી, એને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી. પછી ટેકનિકલ એનાલિસિસની માધ્યમથી એ લોકોની આઈડેન્ટિટી પણ રિવીલ થઈ. પછી એમાંથી એક માણસ ચંદુને ઉપાડવામાં આવ્યો હતો. પછી ચંદુની પૂછપરછ કરતા ખબર પડે કે એના સાથે એક વિપુલ નામનો એક ઓર આરોપી હતો, ઓર એક ત્રીજો જે આરોપી હતો આ જુવેનાઇલ હતો. એ ત્રણો લોકો એક જગ્યાએ બેસીને એને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. પછી બર્થડે સેલિબ્રેટ કર્યા પછી એને કોઈ જગ્યાએ જવાનો હતો, એના રિક્ષામાં બેસીને ગયા હતા અને થોડી વખત પછી એમને આપસમાં બોલાચાલી થઈ. આ બોલાચાલીને આધારે એનો ઝઘડો થયો. ઓર ઝઘડા પછી જે ઈંટ ને માધ્યમથી એને જે મારામારી કરી હતી, ઓર તે વખતે એમની ત્યાં ડેથ થઈ ગઈ હતી. ઓર ડેથ થયા પછી એની બોડી જે છે આ તળાવમાં મૂકી દીધી અને અત્યારે ત્રણો જે છે અમારી કસ્ટડીમાં છે. જો જુવેનાઇલ છે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને ત્યાં રજૂ કરવામાં આવે છે. આણંદ સોજિત્રાના બાલિંટા ગામમાં વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અમૃત સરોવર બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ સરોવર ગંદકી, લીલી વનસ્પતિ અને કચરાના ઢગલાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ખર્ચાયેલા લાખો રૂપિયા વ્યર્થ ગયા છે અને પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. સરોવર પાસે સ્થાપિત કરાયેલા સરદાર સાહેબની પ્રતિમા પર પણ ગ્રામ પંચાયત દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર પ્રોજેક્ટનું જાળવણી કાર્ય ન થતા હાલની સ્થિતિ વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે. 2022માં અમૃત સરોવર અમારી પાછળ જે છે એ અમૃત સરોવર સરકારે ગ્રામ વિકાસ એજન્સીમાં નિમેલું છે. જે તે સમયે આ સરોવર એટલા માટે બનાવ્યું હતું કે સરોવરનો જાળવણી ખર્ચો સુંદર બનાવવા માટે સરકારે લાખો રૂપિયા સરકારના પ્રજાના ટેક્સના પૈસા જે પ્રજાએ પોતે ટેક્સ ભરી અને સરકારને આપે, સરકાર વિકાસનું કામ કરવા માટે જે આ અમૃત સરોવર નિમ્યું, પણ એ અમૃત સરોવર હાલની તારીખમાં એવું અમૃત સરોવર જેવું લાગતું નથી. આજુબાજુ ગંદકી જે તળાવની થાય છે તેના માટે પણ કોઈ સહાય અમને કરવામાં આવતી નથી. તો આ તળાવ બનાવ્યું તે પછી કોઈ પણ સારવાર જળવાતી નથી. તો સરકારના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને પ્રજાના પૈસા, ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાટ થયેલો જણાય છે. જે તે સમયે 2022-23માં અમૃત સરોવર બનાવવામાં આવ્યું હતું. અહીંયા અત્રે સુચિત્રા તાલુકામાં 3 જગ્યાએ બનાવેલ છે, વિરોલ, ડભો અને બાલિંટા. વિરોલ ડભોમાં મનરેગા અંતર્ગત ખર્ચો પડેલ છે, જેમાં બ્લોક પેવિંગ ને જે સરદાર પટેલનું બાવળું છે એનું ખાલી સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે અને એમાં કલર કામ થયેલ છે. બાકી જે પ્રતિમા છે, સોલર પેનલ છે, એ લોકફાળા તરીકે લેવામાં આવેલું હતું જે તે સમયે. અને બાલિંટામાં ત્યાં બ્લોક પેવિંગ કે એનો કોઈ જ ખર્ચો પાડેલ નથી. વધુમાં એટલું જણાવીશ કે મારી પાસે એવી કોઈ ફરિયાદ હાલમાં આવેલ નથી.
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર છે ત્યારે વિદેશી બોટ ઝડપી પાડવામાં આવી છે અને અલ મુખ્તાર નામની આ બોટમાંથી 2.5 કરોડથી 5 કરોડની કિંમતના 1 લાખ વિદેશી સિગારેટના પેકેટ્સ ધરાવતા 200 જેટલા કાર્ટન મળી આવ્યા છે. બોટમાંથી 4 ઈરાની ક્રૂ મેમ્બર પણ મળી આવ્યા છે. બોટ શ્રીલંકામાં રજીસ્ટર હતી પરંતુ સિસ્ટમ પર ખોટું નામ દર્શાવી કોસ્ટગાર્ડને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ક્રૂ મેમ્બરો પાસેથી ભારતમાં પ્રતિબંધિત એવો એક થુરાયા સેટેલાઇટ ફોન અને 8 મોબાઈલ મળી આવ્યા હતા. તો આ પહેલા 16 ફેબ્રુઆરીએ 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ પકડાયું હતું. અઠવાડિયામાં કોસ્ટગાર્ડની આ બીજી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો દ્વારકાથી વિદેશી બોટ ઝડપી પાડવામાં આવી છે અને જે વિદેશી સિગારેટ્સના પેકેટ્સ છે તે પણ મળી આવ્યા છે. બોટમાંથી 4 ઈરાની ક્રૂ મેમ્બર્સ પણ મળી આવ્યા છે અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાતના સમયે રસ્તા પર દોડતા વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી એલઈડી લાઇટ હવે અકસ્માતને આમંત્રણ આપી રહી છે, જેના લીધે સરકાર દ્વારા કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ નિયમોનો ભંગ કરી બેફામ રીતે એલઈડી લાઇટ લગાવી ફરતા વાહન ચાલકો સામે વલસાડ જિલ્લા આરટીઓએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલઈડી લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોને રસ્તા પર જ રોકી તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોની અવગણના કરનારાઓ સામે દંડની છડી ઉગામી દેવામાં આવી છે. તો અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 574 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નિયમ તોડનારાઓ માટે હવે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં અને આવું ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. એલઈડી લાઇટ લગાવીને ફરતા હોય એવા 574 વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ આપવામાં આવે છે. ટાઈપ અપ્રુવલ એજન્સી જે વાહનોના મોડલ અપ્રુવલ આપતી હોય છે, એના સિવાયની કોઈ લાઇટ લગાવેલી હોય બહાર બજારમાંથી મળતી લાઇટો, તો એના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે બજારમાં ઠંડા મીઠા તરબૂચનું આગમન થઈ ગયું છે, પરંતુ જામનગરમાં આ વખતે કંઈક ખાસ જોવા મળી રહ્યું છે. સામાન્ય લાલ તરબૂચની જગ્યાએ હવે પીળા રંગનું તરબૂચ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. બહારથી એકદમ સામાન્ય રીતે અને લીલુંછમ દેખાતું આ તરબૂચ જ્યારે કપાય છે ત્યારે અંદરથી ચમકતો પીળો રંગ નજરે પડે છે. જામનગરના ફ્રૂટ માર્કેટમાં આ પીળા તરબૂચ કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે. જામનગરના વેપારી મુન્નાભાઈ આ ખાસ પ્રકારના તરબૂચ બજારમાં લાવ્યા છે. વેપારીના જણાવ્યા મુજબ ખાસ થાઇલેન્ડથી બીજ મંગાવીને તેનું સ્થાનિક સ્તરે વાવેતર કરવામાં આવ્યું છે. આ તરબૂચ સામાન્ય લાલ તરબૂચ કરતાં 2 થી 4 ગણા વધુ મીઠાશવાળા હોવાનો દાવો વેપારી મુન્નાભાઈએ કર્યો છે. એટલે જ ભલે તેની કિંમત થોડી વધારે હોય, પરંતુ સ્વાદના શોખીનો માટે આ ખાસ પ્રકારના તરબૂચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે આવો અનોખો સ્વાદ તેમણે પહેલા ક્યારેય ચાખ્યો નથી. દર વર્ષે રમજાનમાં મારા ઘર તરબૂચ હોય છે. આ ફેરે બી અમારા તરબૂચ આવી ગયા છે. પીળા તરબૂચ એકદમ સુપર ને મીઠા આવે છે. અમે પ્રાચી બાજુનો વાવેતર કરાવી છે પોતાનું. અત્યારે આ ફેરે વહેલા આવી ગયા છે રમજાનમાં. રમજાનમાં તમે આ મંગાવી એના માટે જ વાવી. તરબૂચ સારા ખાવા હોય તો બુડાભાઈ આગળ આવું. 5 વર્ષથી બુડાભાઈ આગળ તરબૂચ લઉં છું. એવા પીળા તરબૂચ છે ને બહુ સરસ આવે છે. લાલ કરતા વધારે મીઠા આવે છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં મસમોટું ભંગાણ પડતા તંત્રની પોલ ખુલ્લી પડી છે. ડેમ નજીક કેનાલમાં અંદાજે 60 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણી સીધું બનાસ નદીમાં વહી રહ્યું છે. તો આ ઘટનાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે. કેનાલની મરામત માટે કરોડો રૂપિયાની ફાળવણી થતી હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો મુકાઈ રહ્યા છે. ભંગાણને કારણે ખેડૂતોને આગામી 4 દિવસ પાણી નહીં મળે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. તો બીજી તરફ દાંતીવાડા ડેમના કાર્યપાલક ઇજનેર બચાવ મુદ્રામાં નજરે પડ્યા છે. તેમના મતે કેનાલ બન્યા બાદથી તેની સંપૂર્ણ રિપેરિંગ કામગીરી થઈ નથી, માત્ર એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું હતું.
તો સીપેજ અને ફૂટહોલની સમસ્યા સાથે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાતા દબાણ વધ્યું અને ગાબડું પડ્યું છે. તો હાલ તાત્કાલિક મરામત કામ શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસમાં કામગીરી પૂર્ણ કરીને ફરી કેનાલમાં પાણી છોડવામાં આવશે. હવે સાહેબ કેનાલ તૂટી છે ને એનું કોઈ હજુ સુધી કોઈ જાણ નથી. એમ કેનાલ ક્યાંથી તૂટી છે શું છે ને એ લોકો કોઈ છે ને કોઈ મીડિયાના માધ્યમથી કે પ્રેસના માધ્યમથી છે ને કે ભાઈ કામ અમે ખેદ રાખે છે અને આ કેનાલ ચાલુ કરી શકાય એવી સ્થિતિ નથી, એવી કોઈ જાણ પબ્લિકને કરવામાં આવી નથી. બસ આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ. કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી વેડફાઈ રહ્યું છે. ના, આ સીપેજનું છે માત્ર 20 ક્યુસેક જેટલું. એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે. શિયાળુ સિઝન માટે જે પાણી હા એ દિવસ બંધ રહેશે. આમ 4 દિવસ 4 દિવસમાં રિપેર થઈને પાણી ચાલુ થઈ જશે. આ ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી. શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે. ગુજરાતના જીવાદોરી સમાન અને સૌથી મોટા દાંતીવાડા ડેમની અંદર કેનાલ પાસે અત્યારે આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે પણ પાણી ચાલુ છે. હજારો ક્યુસેક જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે અને આ 60 ફૂટ લાંબુ જે છે તે આ ગાબડું પડ્યું છે અને ગાબડું પડવાના લીધે જે શિયાળુ પાક માટે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના જે ખેડૂતો હતા તેને પાણી આપવામાં આવી રહ્યું હતું તે સિંચાઈનું પાણી પણ જે છે તે અત્યારે બંધ થયું છે. મહત્વની વાત તો એ છે કે સામે જે ગેટ છે તે ગેટ અનેક વાર બગડતો હતો પરંતુ તેના પર માત્ર થીગડા મારવામાં આવતા હતા અને થીગડા મારીને જ આ ગેટને અત્યાર સુધી કાર્યરત રાખવામાં આવ્યો હતો અને આખરે આ ગેટ તૂટ્યો છે, આ કેનાલ તૂટી છે, આ મસ્ત મોટા ગાબડા પડ્યા છે અને અત્યારે આ ગાબડાઓ પર ડાક પીછાડો કરવાની જે કોશિશ છે તે કરવામાં આવી રહી છે. જે રિપેરિંગ માટેના જે ટેન્ડરો આવે છે ત્યારે માત્ર અધિકારીઓ દ્વારા ઇન્ચાર્જોને અહીંયા મૂકવામાં આવે છે, રિટાયર્ડ અધિકારીઓને મૂકવામાં આવે છે. પોતાની ફરજ અહીંના અધિકારીઓ નિભાવતા નથી, તેના લીધે આ ગાબડાઓ પડે છે અને આમ આ ભ્રષ્ટાચારના ગાબડા સામે ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ખેડા જિલ્લાના નડિયાદના આનંદપુરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે પ્રાથમિક શાળા પાસે કાર્યરત સેવા સંસ્થાના કેન્દ્રની મુલાકાત લઈ ગ્રામ્ય મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેઓની આ મુલાકાતને લઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15 વર્ષ પહેલા શરૂ કરાયેલા કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આજે પણ અધૂરો છે અને શહેરના લાખો લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. અંદાજે 2.5 લાખ લોકો મચ્છરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા છે અને કંસારો વિસ્તાર રોગચાળાનું એપિસેન્ટર બની રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તો કાળિયાબેટથી બોર તળાવ અને કુંભારવાડા સુધીના રહેવાસીઓ 24 કલાક બારણા બંધ રાખવા માટે મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે વિકાસના નામે મકાનો તોડી નાખવામાં આવ્યા પરંતુ સુવિધાઓ મળી નથી. બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે કે ફેઝ 1 નું 96% કામ પૂર્ણ થઈ ગયું છે. જે આ કંસારાનો પ્રોજેક્ટ છે 2 ભાગમાં વહેંચાણેલો છે. એક આ કૈલાસ વાટિકાથી કુંભારવાડા થઈ અને દરિયામાં જાય છે અને એક કાળિયાબીડ થઈને સુભાષનગર. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેવી સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસ કીર્તિ પટેલને લઈને જૂનાગઢ ખાતે પહોંચશે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. તો કીર્તિ પટેલ દ્વારા જે સ્નાન કરવામાં આવ્યું હતું, શાહી સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થી જે વિવાદનો વંટોળ છે તે ઉભો થયો હતો અને અનેક ફરિયાદો પણ નોંધવામાં આવી હતી. તર્ક વિતર્ક સર્જાયા હતા. ત્યારબાદ હવે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેવી સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસ કીર્તિ પટેલને લઈને જૂનાગઢ ખાતે પહોંચશે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે. સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે. અમાર, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યા છે?
કોમલ, ચોક્કસ કે હાલ જ સમાચાર મળ્યા છે કે કીર્તિ પટેલને લઈને કીર્તિ પટેલની રાજસ્થાનના જયપુર નજીકથી ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ તાલુકા પોલીસ અને એલસીબીની જુદી જુદી ટીમો છે તે આને પકડી પાડવા માટે છેલ્લા ઘણા દિવસથી પ્રયત્ન કરી રહી હતી અને હાલ કીર્તિ પટેલ છે તે પોલીસ જાપ્તામાં આવી ગઈ છે. તેને જુનાગઢ લાવવા માટેની તજવીજ શરૂ કરાઈ છે. હવે સાંજ સુધીમાં તે જુનાગઢ પહોંચશે અને બાદમાં તેની વધુ પૂછપરછ શરૂ કરાશે. તે ક્યાં ક્યાં રોકાણી હતી, તે ફરાર હતી, ત્યારે કોનો આશરો લીધો હતો, તે તમામ દિશાએ તપાસ હાથ ધરાશે. મહત્વનું એ છે કે કીર્તિ પટેલ જ્યારે મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદમાં આવી છે, તેની સામે ગઈકાલે પણ એક ફરિયાદ છે તે નોંધાઈ હતી, જેમાં 20 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ છે. ત્યારે હાલ કીર્તિ પટેલને લઈને એક મોટા સમાચાર છે ને તેની ધરપકડ જુનાગઢ પોલીસે કરી લીધી છે. આગામી સમયમાં કીર્તિ પટેલની ધરપકડ બાદ નવા ખુલાસા પણ થઈ શકે છે. જે અમાર જે કીર્તિ પટેલ દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા વિવાદો સર્જાયા, કેટલી ફરિયાદો નોંધવામાં આવી, કોના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, કેવી રીતે આ જે ભગવા વેશ છે તેમના દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો, એટલે આ બધા સવાલોને લઈને કઈ રીતે તપાસ થઈ રહી છે? ચોક્કસ કે જે રીતે કીર્તિ પટેલ જ્યારે શિવરાત્રીની રાતે મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરે છે તેની સાથે સ્નાન કર્યું હતું અને બાદમાં વિવાદમાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ફરિયાદ છે તે પોલીસ દ્વારા ફરજ રૂકાવટની કરી હતી, જેમાં જે મૃગીકુંડની બહાર તે ભવનાથ મંદિરના ગેટ પાસે લઈ જવાય ત્યારે પીઆઈ જોડે તેણે મહિલા પીઆઈ જોડે બબાલ કરી હતી. તે બાદ બીજી ફરિયાદ બજરંગદાસ બાપુ દ્વારા આપવામાં આવી હતી કે મૃગીકુંડમાં સાધુ સંતો સાથે કોઈ સ્નાન ન કરી શકે અને તેણે સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી તેની. અને ત્રીજી ફરિયાદ ગઈકાલે અફજલ સીધા જીતીબોય તરીકે છે તેણે ફરિયાદ કરી હતી, જે ખંડણી માંગ્યાની. આ 3 ફરિયાદ નોંધાઈ છે. ભારતીય આશ્રમ ખાતે તે આવી હોવાની પ્રાથમિક માહિતી છે અને ભારતીય આશ્રમના હરિહરાનંદ બાપુની શિષ્ય હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.